શું તમે હજી પણ વોટ્સઅપનો ઉપયોગ ફક્ત મેસેજ કરવા માટે જ કરો છો? શું તમે જાણો છો વોટ્સઅપના શાનદાર અને ઉપયોગી ફીચર વિશે? તો આજે હું તમને બતાવીશ વોટ્સઅપના 5 એવા શાનદાર અને ઉપયોગી ફીચર વિશે જે તમારા વોટ્સઅપને સરળ અને ઉપયોગી બનાવશે. જય હિન્દ મિત્રો, હું છું રોહિત ફોજી અને તમે જોઈ રહ્યા છો ટેક ગુરુ ગુજરાતી. મિત્રો, તમે આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન પર ક્લિક કરો જેથી દરેક વિડીયો સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો જઈએ આપણે મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો ચાલો આપણે શરૂ કરીએ વોટ્સઅપના ફીચર્સ વિશે માહિતી. મિત્રો, તમારે સિમ્પલ પહેલાં તો તમારું વોટ્સઅપ જો અપડેટ ના હોય તો તમારે પ્લે સ્ટોરમાં આવીને તમારે તેને અપડેટ કરી લેવાનું છે. પ્લે સ્ટોરમાં જઈને તમે વોટ્સઅપ લખશો એટલે તમારું વોટ્સઅપ જો અપડેટ માંગતું છે તો અપડેટ કરી લેવાનું છે તમારે. પછી તમારે વોટ્સઅપ ઓપન કરી લેવાનું છે. વોટ્સઅપ ઓપન કર્યા બાદ મિત્રો તમને હું થોડી જાણકારી આપું અસિસ્ટન્ટ વિશે. મેટા ચેટ અસિસ્ટન્ટ મિત્રો બહુ કામની વસ્તુ છે. તમે અહીંથી કોઈ પણ મેસેજને કોઈ પણ લેંગ્વેજમાં ટ્રાન્સફર કરી શકો છો અને તમારી ભાષામાં મેસેજ લખેલો હોય અને તમે બીજી ભાષામાં મોકલવા માંગતા હોય તો તેને પણ તમારી ભાષાથી બીજી ભાષામાં ટ્રાન્સફર કરી શકો છો. એવા ઘણા જ બધા ઉપયોગ છે આ મિત્રો ચેટ અસિસ્ટન્ટના. એકવાર યુઝ કરીને જરૂર જોજો. તો મિત્રો, પહેલું ફીચર છે આપણું ચેટ લોક. ચેટ લોકનો ઉપયોગ કરવા માટે સિમ્પલ મતલબ તમારે જે કોઈ પણ ચેટને લોક કરવી હોય તે ચેટ ઉપર ક્લિક કરવાનું. ક્લિક કર્યા બાદ તમારે ચેટના નામ ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા બાદ મિત્રો તમારે નીચે આવી જવાનું છે. નીચે આવ્યા બાદ તમે જોઈ શકો છો ચેટ લોક. ચેટ લોકને મિત્રો તમારે અહીંયા ઇનેબલ કરી દેવાનું છે. ઇનેબલ કર્યા બાદ તમારે મિત્રો અહીંથી કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું છે. કન્ટિન્યુ ઉપર ક્લિક કર્યા બાદ તમારા ફોનનો જે લોક છે તે અહીંયા તમારે એન્ટર કરવાનો છે. ફિંગરથી પણ કરી શકો, પિનથી પણ કરી શકો છો. ચાલો હું પિનથી કરી લઉં. જેવું મેં પિન દાખલ કર્યો એટલે આ ચેટ લોક થઈ ગઈ. તો મિત્રો, આ ચેટ છે તે આપણા મેન ચેટ હિસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ છે. તો મિત્રો, તે ગાયબ થઈ નથી, તે અહીંયા ઉપર જે લખેલું છે લોકડ ચેટમાં તે સ્ટોર થઈ ગઈ છે. તો આપણે એની ઉપર ક્લિક કરી અને આપણે મોબાઈલનો પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ આપીને તેને આપણે સિમ્પલી અનલોક કરી અને યુઝ કરી શકીએ છીએ. તો એને અનલોક કરવા માટે મિત્ર સેમ પ્રોસેસ છે. તમે તેના ઉપર ટેપ કરીને પાછા તમે ચેટ લોકમાં જઈ અને ડિસેબલ કરી અને તમારો જે પિન, પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ છે તે તમે નાખી દો. નાખ્યા પછી એન્ટર કરો એટલે આ ચેટ અનલોક થઈ ગઈ. અનલોક થયા બાદ મિત્રો આપણે જાણીએ હવે બીજા ફીચર્સ વિશે. મિત્રો, બીજું ફીચર છે વોઇસ મેસેજ ટ્રાન્સક્રાઇબ. તો મિત્રો આ ફીચર પણ મજેદાર છે. તો મિત્રો, આનો ઉપયોગ કરવા માટે આપણે સિમ્પલ 3 ડોટમાં ક્લિક કરવાનું છે અને સેટિંગમાં આવી જવાનું છે. સેટિંગમાં આવ્યા બાદ તમારે નીચે ચેટવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું છે. ચેટમાં ક્લિક કર્યા બાદ તમારે નીચે આવી જવાનું છે. અહીંયા લખેલું છે વોઇસ મેસેજ ટ્રાન્સક્રિપ્ટ. તો ટ્રાન્સક્રિપ્ટમાં તમે ઓકે આપશો એટલે મારું તો ડાઉનલોડ થઈ ગયેલું છે. તમારું થોડુંક પેક ડાઉનલોડ થવા માટે કમસે કમ 100 MB કે 75 MB જેટલું ડાઉનલોડ માગશે. ડાઉનલોડ માંગ્યા બાદ તમારે નીચે ટ્રાન્સક્રિપ્ટ લેંગ્વેજમાં તમારે લેંગ્વેજ ઇંગ્લિશ સિલેક્ટ કરી લેવાની છે. મિત્રો, આમાં હજી ગુજરાતી લેંગ્વેજ આવી નથી. આવનારા સમયમાં ગુજરાતી લેંગ્વેજ પણ અપડેટ થઈ શકે છે. તો આ મિત્ર બહુ કામનું ફીચર છે. તો મિત્રો, આ ફીચર્સનો ઉપયોગ કરવા માટે અહીંથી તમે એને મેન્યુઅલીમાં રાખી અને તમે સિમ્પલી અહીંથી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ તમારા કોઈ પણ મિત્રએ કે તમારા કોઈ પણ વ્યક્તિએ તમને જે વોઇસ મેસેજ મોકલ્યો છે તો વોઇસ મેસેજ મોકલ્યો હોય તો તેને તમે ટેક્સ્ટમાં પણ કન્વર્ટ કરી શકો છો. મિત્રો, આને તમે સિલેક્ટ કરી અને તમે 3 ડોટ ઉપર ક્લિક કરો એટલે ટ્રાન્સક્રાઇબનું ઓપ્શન આવશે. ટ્રાન્સક્રાઇબના ઓપ્શનમાં તમે ક્લિક કરો એટલે અહીં જોઈ શકો છો ટ્રાન્સક્રાઇબ થઈને અહીંયા લખેલું છે ટ્રાન્સક્રિપ્ટ અનઅવેલેબલ. મતલબ આ લેંગ્વેજમાં ગુજરાતીમાં વોઇસ મેસેજમાં હજી અવેલેબલ નથી. તો આવનારા સમયમાં મિત્રો હજી ગુજરાતી લેંગ્વેજ અપડેટ થાય એટલે આ ફીચર્સ પણ ઘણું કામનું છે. તો ચાલો મિત્રો જાણીએ આપણે ત્રીજા ફીચર વિશે. ત્રીજું ફીચર છે મિત્રો એડિટ મેસેજ. એડિટ મેસેજ મિત્રો તમારે ઉપયોગ કરવા માટે સિમ્પલી તમે કોઈ પણ મેસેજ મોકલો, કોઈ બીને તમે કોઈ પણ વસ્તુ ટાઈપ કરી અને તમે મેસેજ મોકલો. મેસેજ મોકલાઈ ગયા પછી તમને ખબર પડી કે આ મેસેજમાં ભૂલ છે અને આપણે તો શું કરતા હોઈએ કે અહીંથી સિલેક્ટ કરી અને અહીંથી ડિલીટ કરી દેતા હોઈએ છીએ. તો
તો ડિલીટ કરવાની જરૂર નથી મિત્રો. મેસેજને તમે સિલેક્ટ કરી 3 ડોટ ઉપર ક્લિક કરો, એડિટમાં ક્લિક કરો. એડિટમાં ક્લિક કર્યા બાદ મિત્રો મારે અહીંયા 6 નંબર અને એની આગળનો F કાઢવો હોય તો સિમ્પલી ત્યાં ક્લિક કરીશું. 6 નંબર અને F અહીંથી મેં ડિલીટ કરી દીધો અને ઓકે આપી દીધું. તો જોઈ શકો છો મેસેજમાં તમે એડિટ થઈને મેસેજ એનો એ જ મેસેજ રહેશે અને એને એડિટ પણ થઈ ગયો છે. તો ચાલો મિત્રો જાણીએ આપણે ચોથા નંબરનું ફીચર્સ. ચોથા નંબરનું ફીચર્સ છે મિત્રો એડ ફેવરિટ. એડ ફેવરિટ જો તમે અહીંયા જોઈ શકો છો એડ ફેવરિટ મિત્રો. એડ ફેવરિટ એટલે તમારી આ ચેટમાં તમારી ઇમ્પોર્ટન્ટ ચેટ હોય જે તમે વારાઘડી કે વારંવાર તમારે એની જરૂર પડે તો તમે એને ફેવરિટમાં એડ કરીને તરત તમારે ગોતવાની જરૂર નથી, અહીંથી તમને મળી રહેશે. તો સિમ્પલી ફેવરિટમાં ક્લિક કરો, મેનેજ ફેવરિટમાં ક્લિક કરો. મેનેજ ફેવરિટમાં ક્લિક કર્યા બાદ મિત્રો તમે ઉપર લખેલું છે એડ પીપલ ઓર ગ્રુપ્સ. એડ પીપલ ઓર ગ્રુપ્સમાં મિત્રો તમે એડ કરી અને તમે કોઈ પણ ચેટને એડ કરી શકો છો. એડ કરવા માટે તમે સિમ્પલ ટચ કરી અને અહીંયા ઓકે આપશો એટલે તમારી ચેટ એડ થઈ જશે. તો મિત્રો તમારે એડ કર્યા બાદ ઓલ ઉપર તમે હંમેશા તમે ઓલ ઉપર જ તે આપણે બધા ચેટ કરીએ છીએ તો અહીંયા ઘણી બધી ચેટ હોય, આપણે ગોતવી પડે કે આપણી ચેટ ક્યાં છે. તો મિત્રો આપણે અહીંયા ફેવરિટમાં આવી અને આપણે આપણી ચેટનો તરત ઉપયોગ કરી શકીએ છીએ. તો મિત્રો 5મા નંબરનું ફીચર છે મિત્રો અને બહુ જરૂરી છે, ધ્યાનથી સાંભળજો. આ છે મિત્રો શેર અક્રોસ એપ એન્ડ કેમેરા ઇફેક્ટ. તો આનો ઉપયોગ કરવા માટે મિત્રો તમારે સેટિંગમાં આવી જવાનું છે. સેટિંગમાં આવ્યા બાદ પ્રાઇવસીમાં આવી જવાનું છે. પ્રાઇવસીમાં આવ્યા બાદ સ્ટેટસમાં તમે ટચ કર્યા બાદ તમે જોઈ શકો છો તો આનો ઉપયોગ કરીને તમે ઘણું બધું કરી શકો છો. તમે સ્ટેટસ કોને કોને બતાવવા માંગો છો, કોને બ્લોક કરવા માંગો છો તે પણ તમે અહીંથી આ પર્સનને સિલેક્ટ કરી શકો છો. પછી તમારું વોટ્સઅપ સ્ટેટસ કોઈ વ્યક્તિ શેર કરે કે ના કરે તે તમે પણ અહીંથી ઇનેબલ ડિસેબલ કરી શકો. મિત્રો આ છે કામનું ફીચર્સ, ધ્યાનથી સાંભળજો. શેર અક્રોસ એપ મતલબ તમે વોટ્સઅપમાં જે તમે સ્ટેટસ મૂકો છો તે જ સ્ટેટસ કે જે ઇમેજ છે તે તમારી ફેસબુક સ્ટોરી અને ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઓટોમેટિક લાગી જાય. તેના માટે તમારે આ બંનેને ઇનેબલ કરવાનું રહેશે. ઇનેબલ કરવા માટે મિત્રો જેવું તમે એને ટચ કરશો એટલે તમારા ફેસબુક અકાઉન્ટને બધું અહીં આવી જાય. કન્ટિન્યુ ઉપર ક્લિક કરી અને તમે તેને ઇનેબલ કરી શકો છો. મારે અત્યારે નથી કરવું તો હું અત્યારે નોટ નાવ ઉપર ક્લિક કરી દઉં. સેમ ટુ સેમ ઇન્સ્ટાગ્રામમાં પણ મિત્રો તમે ઇનેબલ કરી અને તમારું અકાઉન્ટ સિલેક્ટ કરી અને તમે ઇનેબલ કરી શકો છો. મિત્રો આ ફીચર્સ બહુ કામનું છે. તમે વારે તમારે સ્ટોરી લગાડવાની જરૂર નથી. તમે વોટ્સઅપનું સ્ટેટસ લગાવો, પછી ફેસબુકમાં લગાવો, પછી ઇન્સ્ટાગ્રામમાં લગાવો, 3 જગ્યાએ અલગ અલગ તમારે લગાડવું પડે છે. તો એ ના લગાડવું પડે એટલે મિત્રો તમારે આનો ઉપયોગ કરીને સરળતાથી તમે લગાડી શકો. હવે પછીનું મિત્ર લાસ્ટ ફીચર છે અલાઉ કેમેરા ઇફેક્ટ. આને તમે ઇનેબલ કરી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમે જોઈ શકો છો વોટ્સઅપનો કેમેરો ઓન કરશો મિત્રો એટલે તમને એક અહીંયા ઓપ્શન જોવા મળશે આવું. આ ઓપ્શનથી તમે મિત્રો બધી પ્રકારના તમે ઇફેક્ટ ને બેકગ્રાઉન્ડ ને એવું બધું તમે અહીંથી લગાડી શકશો. પહેલાં ઇન્સ્ટાગ્રામમાં તમને ખબર હોય તો વાયરલ થયું હતું કે ઇન્સ્ટાગ્રામમાં ઇફેક્ટનો ઉપયોગ કરી અને માણસો સસલું ને ચશ્મા પહેરાઈ જાય ને પાછળ ઘર આવી જાય ને મોઢું ગોળ થઈ જાય ને રાક્ષસ જેવું મોઢું થઈ જાય ને એ બધા ફીચર તમને આમાં મળી રહેશે. તો મિત્રો આ હતા વોટ્સઅપના ઉપયોગી ફીચર્સ. આમાંથી તમારું ફેવરિટ ફીચર્સ કોમેન્ટમાં જરૂર લખજો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આપણી આ ટેક ગુરુ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા એક દિવસે નવા એક વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.